અંજનેરી પર્વતની એક ગુફામાં આરામ કરતા બાળ હનુમા અને તેની માતા અંજના સામે એક દિવસ અચાનક પાડા પર સવાર એક પુરુષ આવ્યા. તે માતા અંજના પર પોતાના અસ્ત્રથી પ્રહાર કરવા લાગ્યા. આ જોઈને હનુમાનજી ગુસ્સે થઈને પૂછ્યું, તમે કોણ છો અને મારી માતા પર પ્રહાર કેમ કરો છો? ત્યારે પાડા પર સવાર પુરુષ બોલ્યા, હું બધાનો અંત કરનાર યમરાજ છું અને અંજનાના પ્રાણ લેવા આવ્યો છું. આ સાંભળતા જ હનુમાનજી ક્રોધથી ગર્જના કરવા લાગ્યા અને કઠોર અવાજમાં યમરાજને કહ્યું, યમરાજ, મારી માતાના પ્રાણ ન લો, નહીં તો પરિણામ સારું નહીં આવે. પરંતુ યમરાજ બોલ્યા, આ મારો ધર્મ છે. અંજનાનો સમય પૂર્ણ થયો છે, હવે તેમને જવું જ પડશે. અને એટલું કહી યમરાજે ફરીથી માતા અંજનાના પ્રાણ ખેંચવા શરૂ કર્યા. થોડી જ ક્ષણોમાં માતા અંજના પ્રાણ છોડીને પડી ગયા. હનુમાનજી રડી પડ્યા અને કહેવા લાગ્યા, માં, ઉઠો, મારી સાથે વાત કરો. પરંતુ તેઓ કેવી રીતે ઉઠે? તેઓ તો મૃત્યુ પામ્યા હતા. ત્યારે હનુમાનજી ભયંકર ક્રોધથી ગર્જના કરી બોલ્યા, યમરાજ, હું આવી રહ્યો છું. આજે તો મારી માતા જીવિત થશે અથવા આ જગતમાંથી મૃત્યુનો અંત થઈ જશે. આ કહેતા જ હનુમાનજીએ પોતાનું રૂપ અત્યંત વિશાળ બનાવી દીધું. થોડા જ ક્ષણોમાં તે બાળ હનુમાન મહાકાલ સમા બની ગયા. તેમની આંખોમાંથી અગ્નિ વરસવા લાગ્યો. તેમણે એટલી ભયંકર ગર્જના કરી કે આખું બ્રહ્માંડ કાંપી ઉઠ્યું. પછી હનુમાનજીએ પૃથ્વી પરથી એવી છલાંગ મારી કે આકાશ ફાટી ગયું અને તેઓ તીવ્ર ગતિથી યમલોક તરફ દોડી ગયા. યમલોકના દ્વાર પર પહોંચીને હનુમાનજી ગર્જના કરી બોલ્યા, બહાર આવો યમરાજ. આજે અંજનાનો પુત્ર પોતાની માતાને પાછી લેવા આવ્યો છે. જ્યારે કોઈ બહાર ન આવ્યું ત્યારે હનુમાનજીએ પોતાની ગદાથી યમલોકની ધરતી પર એવો પ્રહાર કર્યો કે ત્યાં હાહાકાર મચી ગયો. યમદૂતો ડરીને યમરાજ પાસે ગયા અને બોલ્યા, પ્રભુ, દ્વાર પર એક વાનર આવ્યો છે. તેની ગર્જનાથી યમલોકમાં પ્રલય જેવું દૃશ્ય બની ગયું છે. યમરાજ ગુસ્સે થઈ બોલ્યા, એ હનુમા હશે. આજે જ હું તેનો અંત કરી નાખીશ. ત્યારબાદ યમરાજ પોતાના પાડા પર સવાર થઈ હનુમાનજી સાથે યુદ્ધ કરવા આવ્યા. યમરાજ બોલ્યા, મૂર્ખ વાનર, તું મૃત્યુને પડકાર આપી રહ્યો છે. મૃત્યુ જ સત્ય છે. હનુમાનજી ગર્જના કરી બોલ્યા, હું છેલ્લી ચેતવણી આપું છું. મારી માતાના પ્રાણ પાછા આપો, નહીં તો યુદ્ધ માટે તૈયાર થાઓ. પરંતુ યમરાજ અટ્ટહાસ્ય કરવા લાગ્યા. આ સાંભળતા જ હનુમાનજીએ પોતાની ગદા ઉઠાવી અને શરૂ થયું ભયંકર યુદ્ધ. યમરાજે હજારો યમદૂતોને આદેશ આપ્યો, આ વાનરને પકડી લો. પરંતુ હનુમાનજી ભયંકર રૂપ ધારણ કરીને યમદૂતો પર તૂટી પડ્યા. કેટલાકને હાથથી પકડી ફેંકવા લાગ્યા અને ઘણા યમદૂતોને પગ નીચે દબાવી દીધા. યમરાજે તલવારથી હુમલો કર્યો, પરંતુ હનુમાનજીએ તલવારને હાથથી પકડી બે ટુકડા કરી નાખી. પછી યમરાજે માયાવી ધનુષ્યથી વિનાશક બાણ છોડ્યું, જે હજારો બાણોમાં ફેરવાઈ ગયું. પરંતુ હનુમાનજીએ પોતાની ગદા ગુમાવી પ્રહાર કર્યો અને તે હજારો દિવ્ય ગદાઓમાં બદલાઈ ગઈ અને બધા બાણોને નષ્ટ કરી નાખ્યા. અંતે યમરાજે પોતાનું સૌથી ભયંકર અસ્ત્ર યમદંડ પ્રગટ કર્યું. જેવા યમરાજ યમદંડથી હુમલો કરવા લાગ્યા, હનુમાનજીએ તે દંડને પોતાના હાથોથી પકડીને તોડી નાખ્યો. હવે હનુમાનજી મહાકાલ સમા બની યમરાજ તરફ આગળ વધવા લાગ્યા. યમરાજ ડરી ગયા. તેમને લાગ્યું કે હવે હનુમાનજી તેમનો અંત કરી દેશે. ત્યારે બ્રહ્માજી આવ્યા અને હનુમાનજીનો ક્રોધ શાંત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ સફળ ન થયા. અંતે વિષ્ણુ પ્રગટ થયા અને તેમણે હનુમાનજીને માતા અંજનાના પ્રાણ પાછા આપી દીધા. હનુમાનજી તરત માતા અંજના પાસે આવ્યા અને જેવા પ્રાણ પાછા મૂક્યા, તરત માતા અંજના જીવિત થઈ ઉઠ્યા.